ચાલો દોસ્તો, હવે આપણે આજે મુક્તતાના અંશ અને એને લગતા પ્રશ્નો ભણવાના છે. તો સૌથી પહેલા વાયુનો મુક્તતાનો અંશ એટલે શું તે કોના ઉપર આધાર રાખે ક્વેશ્ચન તમારે મને સમજાવવાનો છે. વાયુના અણુનો મુક્તતાનો અંશ એટલે શું, કઈ બાબત પર આધારિત છે? એ વાયુનો મુક્તતાનો અંશ જે છે કઈ બાબત પર આધારિત છે? બસ આ તમે અમને જણાવો. તો જુઓ, પાત્રમાં કોઈ વાયુનો અણુ આપણે જે છે ફિલ કરીએ. દાખલા તરીકે આ કોઈ પાત્ર જે છે, આ કોઈ વાયુનો અણુ છે દોસ્તો, તો એ અલગ અલગ પ્રકારે કંઈક ગતિ કરી શકે. આમ x દિશામાં રેખીય ગતિ કરે, આ y માં કરે, આમ z માં કરે, કરે કે ન કરે? પછી ગોળ ગોળ ફરી શકે, ચાક ગતિ કરી શકે. તો એ વાયુનો અણુ જેટલી અલગ અલગ પ્રકારે ગતિ કરી શકે ને, આને એક પ્રકાર કહેવાય. x દિશામાં રેખીય, y દિશામાં રેખીય તો બીજો, z દિશામાં રેખીય તો ત્રીજો. એમ અલગ અલગ જેટલા પ્રકારની એનામાં ગતિ જે છે એ રહેલી હોય ને, એ જેટલા પ્રકારે ગતિ કરવા સક્ષમ હોય ને દોસ્તો, આ બસ એને જ કહેવાય ને મુક્તતાનો અંશ. તો શું વ્યાખ્યા થાય મુક્તતાનો અંશ એટલે? તો કે વાયુના અણુ જેટલી જુદા જુદા પ્રકારે ગતિ કરી શકે એમ હોય તેને મુક્તતાનો અંશ કહે છે. બરાબર? આ મુક્તતાનો અંશ એટલે જેટલી અલગ અલગ પ્રકારે વાયુના અણુમાં ગતિ કરવાની તાકાત છે એ મુક્તતાનો અંશ. હવે તમને સ્વાભાવિક છે પ્રશ્ન થાય કે સાહેબ એ મુક્તતાનો અંશ કઈ બાબત પર આધાર રાખે છે? એ મુક્તતાનો અંશ કઈ બાબત પર આધારિત છે? દોસ્તો વિચારજો, એક પરમાણિક વાયુ હોય ને એટલે એક જ પરમાણુનો જે બન્યો ને આ ત્રણ પ્રકારે ગતિ કરે. આગળ જતા આપણે હજી સમજશું. દ્વિપરમાણિક, બે પરમાણુનો વાયુ બન્યો હોય ને દોસ્તો, તો એ વાયુ જે છે બે પરમાણુનો જે બન્યો હોય એ ચાક ગતિ પણ કરી શકે. તેનો મતલબ શું થયો? એ અલગ અલગ બે પ્રકારે ગતિ કરે એમ કહેવાય. અણુ હોય તો દ્વિપરમાણિક, બહુપરમાણિક હોય તો એ કંપન કરી શકે. આમ તો એમાં કંઈક અલગ વધારે પ્રકારની ગતિ સમાયેલી કહેવાય. તો એનો મતલબ શું થયો કે એનો આધાર વાયુ શેનો બન્યો છે, કેટલા અણુનો બન્યો છે, બરાબર છે? એ અણુ એટલે કે કેટલા પરમાણુનો બન્યો છે એની પર રહેલો કહેવાય અણુ. જે વાયુનો અણુ જે છે, અણુ દ્વિપરમાણિક હોય તો અલગ મુક્તતાનો અંશ આવશે. આગળ જતા જોશો ત્રિપરમાણિક હોય તો અલગ આવશે. એટલે અણુ કેટલા પરમાણુનો બનેલો છે એક તો આ બાબત પર આધારિત છે. બીજો એનો આધાર શેની પર છે દોસ્તો? એનું તાપમાન મુજબ અલગ અલગ ગતિ ધરાવતો હોય. કેટલા તાપમાન મુજબ એના મુક્તતાના અંશ થતા હોય એટલે કોની ઉપર આધાર રહેલો છે? એનો તાપમાન. એટલે વાયુનો મુક્તતાનો અંશ જે છે તે આ બે બાબત પર આધાર રાખે છે એવું તમે કહી શકો. આપણો પ્રશ્ન મુક્તતાનો અંશ, બરાબર ને, કઈ બાબત પર આધારિત છે? હવે આના અનુસંધાનમાં એક બહુ સરસ મજાનો નિયમ ભણવાનો છે, વાયુનો સમવિભાજનનો નિયમ. બરાબર સમજજો, વસ્તુને બરાબર તમે અહીંયા પકડજો કે હું જે જણાવવા માંગુ છું. સમવિભાજનનો નિયમ શું છે? સમવિભાજનનો નિયમ ઊર્જા જે છે એનો, ઊર્જાનો સમવિભાજનનો નિયમ લખી સમજાવો. ઊર્જાનો સમવિભાજનનો નિયમ લખી સમજાવો. ચાલો, સમવિભાજનનો નિયમ શું છે દોસ્તો? આ તમારે અહીંયા જણાવવાનું છે. મતલબ કે ઊર્જા જે છે એનું સરખા ભાગે વિભાજન થાય અને એને અનુરૂપ કાંઈક સૂત્ર આવે છે. તો તમે કહો એટલે શું સાહેબ સમવિભાજન કઈ એમ અમને નહીં ખબર પડે, તમે વ્યવસ્થિત સમજાવો. તો જોજો ખાસ. સપોઝ તમે વિચારો વાયુ પરમાણુનો બન્યો છે, વાયુનો પરમાણુ છે, અણુ નથી અત્યારે.
એક પરમાણુનો બનેલો છે એવું વિચારો. વાયુ પરમાણુનો બનેલો હોય તો શું કરે તેના ઘટક કણો? તો તેના ઘટક કણો શું ધરાવતા હોય? તો તેના ઘટક કણો ત્રિપરિમાણમાં x દિશામાં y દિશામાં z દિશામાં ત્રિપરિમાણમાં રેખીય ગતિ કરતા હોય એવું કહી શકાય કે તો તેના ઘટક કણો ત્રિપરિમાણમાં રેખીય ગતિ કરી શકે છે. એના ઘટક કણો ત્રણ અલગ અલગ દિશામાં રેખીય ગતિ કરી શકે. તેનો મતલબ જે છે એ શું કરતો હોય તો આપણે કહી શકાય કે આમ એનો એક પરમાણુ x દિશામાં ગતિ, y દિશામાં ગતિ, z દિશામાં એવી ત્રણ અલગ અલગ દિશાની ગતિ ના લીધે ગતિ ઊર્જા ધરાવતો હોય. તેની ગતિ ઊર્જા કેટલી હોય લખું આમ એક પરમાણુની ગતિને લીધે એમાં રહેલી ઊર્જા જોજો ધ્યાનથી આપણે એટી વડે બતાવીએ તો 1/m vx² તો x દિશામાં એની ગતિ હોય બરાબર છે. એની કઈ x દિશાના વેગના લીધે જે ગતિ આવે એના લીધે જે ઊર્જા હોય એની y દિશામાં ગતિ એના લીધે જે ઊર્જા આવે અને એની z દિશામાં ગતિ હોય દોસ્તો એના લીધે એની પાસે કઈ ઊર્જા હોય એ બધા જે છે એનો આપણે સરવાળો કરીએ એટલે એની કુલ ગતિ ઊર્જા. હવે તમે જાણો છો કે x y અને z દિશામાં એનો સરેરાશ વેગ v હોય તો એની આ બધી થાય અને સરેરાશ ગતિ ઊર્જા 1/m² થાય. એમ કહી શકાય કે x y અને z દિશાની ગતિનો સરેરાશ વેગ કેટલો સરેરાશ વેગ v બાર હોય તો આ ત્રણેય દિશાની સરેરાશ ગતિ ઊર્જા કેટલી થાય 1/m v² કેટલી થાય તો કહેવાનો મતલબ આ ત્રણેય દિશાની ગતિ ઊર્જાનો સરવાળો કર્યો તો આ ત્રણેય દિશાની ગતિ ઊર્જા એટલે સરેરાશ ગતિ ઊર્જા ટોટલ એનો વેગ v ના લીધે કેટલી આવે આમ સરેરાશ ગતિ ઊર્જા જે et જે છે ત્રણેય દિશાની થઈને 1/m v² આમ કહીએ તો વેગ v એનો સરેરાશ હોય તો x y અને z દિશાની બધાની ગતિ ઊર્જા થાય. ટોટલ જે ગતિ ઊર્જા જે મળે x દિશાની ગતિ લીધે y ના લીધે z ના લીધે એ સરેરાશ ગતિ ઊર્જા એટલે સરેરાશ વેગ v હોય તો આની લખાય સરેરાશ ગતિ ઊર્જાને આ ટોટલ સરેરાશ એની બધી દિશાની ગતિ ઊર્જા તો બધી દિશાનો સરેરાશ વેગ v હોય તો ટોટલ એની બધી દિશાની સરેરાશ એની ઊર્જા બરાબર 1/m v² લખાય. અલગ અલગ દિશાનો સરવાળો કરી રહી જાય છે એટલે કુલ ગતિ ઊર્જા એની સરેરાશ વેગ ઉપરથી આની જગ્યાએ કિંમત લખાય. જો કે આ સૂત્ર આપણે અગાઉ ભણાવ્યું હતું. અહીંયા ફરીથી રિપીટ થયું કે કુલ સરેરાશ ગતિ ઊર્જા બરાબર x દિશાના વેગની ગતિ ઊર્જા વત્તા y દિશાના વેગની ગતિ ઊર્જા હવે એવું ને વત્તા z દિશાના વેગની ગતિ ઊર્જા એટલે ટોટલ સરેરાશ ગતિ ઊર્જા મળે એવું તમે કહી શકો. હવે વિદ્યાર્થી મિત્રો મને એટલી ખબર છે કે આ જે છે ટોટલ સરેરાશ વેગ પરથી એ અણુની સરેરાશ ગતિ ઊર્જા t તાપમાને હોય તો આપણે આ સરેરાશ ગતિ ઊર્જા કેટલી લખીએ છીએ એની હમણાં જ ભણાવ્યું આગલા લેક્ચરોમાં કે t તાપમાને વાયુ રહેલો હોય તો એની ટોટલ સરેરાશ વેગ v હોય તો સરેરાશ વેગ v ઉપરથી 1/m v² મુજબ એની સરેરાશ ગતિ ઊર્જાને યાદ છે ને તાપમાનનું ગતિગત ઘટન તાપમાનના ગતિગત ઘટન પર ભણાવ્યું ને તાપમાનનું આગલો પ્રશ્ન ગતિગત ઘટન વાળો ગતિગત ઘટનમાં ભણાવ્યું હતું કે એની સરેરાશ ગતિ ઊર્જા 3/2 kBD હોય એવું તો ભણ્યા. આ જગ્યાએ શું લખ નાખો 3/2 kBD લખ નાખો. હાલો જોઈએ તેની જગ્યાએ 3/2 kBD આપણે લખીએ તો આપણે ક્યુ 3/2 kBD બરાબર x દિશાની સરેરાશ ગતિ ઊર્જા વત્તા y દિશાની વત્તા z દિશાની. ઓકે જમણી બાજુ એમ ના તમે કીધું હતું કે વાયુ સમદિગ્ધર્મી હોય તો એનો x y z દિશામાં એક સરખો એવું કીધું હતું વાયુ સમદિગ્ધર્મી હોય વાયુ સમદિગ્ધર્મી હોય તો
તમે કંઈક આવું કહેતા હતા x દિશાનો વેગ એટલો જ y માં હોય સરેરાશ, એટલો જ z માં હોય, તો એના ઉપરથી તમે શું કહેવા માંગો છો કે x ની y ની જગ્યાએ x લખો અને z ની જગ્યાએ x લખો તો 1/m(vx)² 3 વાર એવું આવે, આમ લખાય 3/2 kbd બરાબર 3 વાર સરેરાશ હોય 1/m(vx)² આવું લખાય 3 વખત, આ એક વખત, બે વખત, બધી જગ્યાએ vx vx લખો તો એક વખત, આ બીજી વખત, ત્રીજી વખત 1/m(vx)² આવું લખાય બરાબર 3/2 kbd. ઓકે, તો 3 3 ઉડે તો જો તો એક સરસ મજાનું સાદું રૂપ આવ્યું 1/m(vx)² એટલે x દિશાની જે એની ગતિ હોય ખાલી x દિશાની આ x vx નો વર્ગ આવ્યો એની સાથે સંકળાયેલો જે હાફ kbd આવો જવાબ આવ્યો કે x પ્રકારની જ રીતના x ની જગ્યાએ બધી y y લખો તો આ સ્વરૂપ મળે. તો હું એમ કહી શકું કે આ જ રીતના y દિશાને સંકળાયેલી તમે લ્યો બધી જગ્યાએ y y લખો તો આ જ રીતે આવું મળે તમને આ જ રીતે હાફ m vy નો સ્ક્વેર y દિશાની લ્યો તો એ હાફ kbd મળે, z દિશાની લ્યો હાફ m vz નો સ્ક્વેર તો હાફ kbd મળે. તો હું આ વસ્તુ જે અહીંયા તારવણી તમારી સમક્ષ લઈને આવ્યો સમજી ગયા ને, અહીંયા z ની જે છે y ની જગ્યાએ vz લખો અને x ની જગ્યાએ vz લખો તો 3 વાર 1/m(vz)² તો 3 3 ઉડી જાય તો 1/m(vz)² બરાબર હાફ kbd. એ જ રીતના y અહીંયા લખો તો 1/m(vy)² બરાબર હાફ kbd એવું આવે ને. તો આ જે પરિણામ આવ્યું એના ઉપરથી તમે શું મને અહીંયા જે છે એ કહી શકો એમ છો. તો અહીંયા કયું કે કોઈ એક જ દિશાની ગતિ હોય, સમવિભાજનનો નિયમ વિચારજો, સરખા ભાગે વિભાજન થયું શેનું? ઉર્જાનું. કઈ રીતે કે x દિશામાં એની ગતિ હોય તો x દિશાને સંકળાયેલી ગતિ સાથે ઉર્જા હાફ kbd હોય, એવી જ રીતના y દિશાની ગતિ સાથે સંકળાયેલી ઉર્જા હાફ kbd, એ જ રીતના z દિશાની ગતિ સાથે સંકળાયેલી ઉર્જા હાફ kbd. એટલે કોઈ એક દિશાની ગતિ સાથે સંકળાયેલી ઉર્જા હાફ kbd જેટલી સરખી એટલે સરખું વિભાજન થયું એને જ કહેવાય ઉર્જાનો સમવિભાજનનો નિયમ કહેવાય. તો એમાં લખી શકું કે આમ કોઈ પણ એક દિશાની ગતિ સાથે સંકળાયેલી ઉર્જા x દિશામાં ચાહે ગતિ કરે, ચાહે y દિશામાં કરે, ચાહે z દિશામાં કરે, એ કોઈ એક પ્રકારની ગતિ સાથે હાફ kbd ઉર્જા હોય, સરખી ઉર્જા બધા સાથે સંકળાયેલી છે તો સરખી ઉર્જા સંકળાયેલી હોય તેને શું કહેવાય? ઉર્જાનું સરખી રીતના વહેંચણી એટલે સમવિભાજન. તો એમ કહી શકું કે આમ કોઈ પણ એક પ્રકારની ગતિ સાથે સંકળાયેલી સરેરાશ ઉર્જા કેટલી આવે? સરેરાશ ઉર્જા હાફ kbd મળે. કોઈ પણ એક પ્રકારની ગતિ સાથે સમજો હાફ kbd મળે કોઈ પણ એક. તો આમ બધી જ કોઈ પણ ગતિ આમ ઉર્જા સરખી રીતે વિભાજન ગમે તે એક દિશાની ગતિ કોઈ પણ એક પ્રકારની ગતિ હોય એ હાફ kbd મળે એટલે ઉર્જા ગમે તે દિશાની ગતિ એટલે હાફ kbd મળે એટલે સરખી રીતના વિભાજન થયેલી કહેવાય. તેમ કે આમ ઉર્જા સરખી રીતના વિભાજન થયેલ છે તેમ કહેવાય. કોઈ પણ એક ગતિ સાથે હાફ kbd એટલે ઉર્જા સરખી રીતના જે છે એ વિભાજિત થયેલી છે એમ આપણે કહી શકીએ. કોઈ પણ ગતિ સાથે હાફ kbd x દિશામાં y માં કોઈ પણમાં તો આને શું કહેવાય? આને જ મેક્સવેલનો ઉર્જા સમવિભાજનનો નિયમ કહે છે. ઉર્જા સમવિભાજનનો નિયમ કહે. એટલે શું ખાસ આ નિયમ ઉપરથી કે કોઈ પણ દિશાની કોઈ પણ એક પ્રકારની ગતિ હોય એની સાથે ઉર્જા હાફ kbd જેટલી સમાન જે છે એ રીતના વહેંચાયેલી હોય. સમજી ગયા? આમ કોઈ પણ દિશામાં ગતિ હોય તો આવી એક જ પ્રકારની ગતિ સાથે સંકળાયેલી ઉર્જા હાફ kbd થાય.
આ ખાસા સમવિભાજનના નિયમનો આધાર. કોઈ પણ એક જ પ્રકારની ગતિ જે છે એ કોઈ પણ એક જ પ્રકારની ગતિ સાથે સંકળાયેલી ઉર્જા કેટલી થાય વિદ્યાર્થી મિત્રો? હાફ કેવીટી જે છે થાય. ગમે તે એક જ પ્રકારની ગતિ હોય એટલે હાફ કેવીટી ઉર્જા બરાબર. એટલે તમારો પરમાણુ ત્રિપરિમાણમાં રેખીય ગતિ કરે એટલે 3/2 કેવીટી જેટલી ઉર્જા એમાં સમાયેલી છે કહેવાય એ કાર્ય હાફ કેવીટી. સમવિભાજનનો નિયમ દોસ્તો. ઓકે, સરસ. ચાલો હવે દોસ્તો સમવિભાજનના નિયમ પરથી એક મને સરસ મજાનો બીજો પ્રશ્ન અહીંયા તમારી સમક્ષ રજૂ કરવાનું મન થાય છે કે મુક્તતાનો અંશ જે છે તમે ભણ્યા ત્રિપરિમાણ એક પરમાણિક વાયુ માટે તમે ભણાવી દીધો મને. O2 N2 CO આવા દ્વિપરિમાણિક વાયુ માટે મુક્તતાનો અંશ કેટલો હોય એ સમજાવો. બરાબર છે? કઈ કઈ રીતના મળે મુક્તતાના અંશની વાત કરવી છે. કોના માટે? દ્વિપરિમાણિક વાયુ માટે મુક્તતાનો અંશ સમજાવો. એટલે કેટલી અલગ અલગ પ્રકારની ગતિ કરે તે અહીંયા આપણે સમજાવવાનું છે. કોણ? દ્વિપરિમાણિક વાયુ. દ્વિપરિમાણિક વાયુ એટલે એમાં બે પરમાણુ ભેગા થઈને અણુ બને. એટલે આપણે આવું કહીએ છીએ કે O2 H2 CO જેવા દ્વિપરિમાણિક વાયુ માટે મુક્તતાનો અંશ શોધીશું. આપણો ટાર્ગેટ આવા અણુ માટે છે. હવે મને પહેલી વાત એ કહ્યું કે આવા અણુ પહેલા તો બધી જ દિશામાં ત્રિપરિમાણમાં રેખીય તો ગતિ કરતા જ હોય, એમાં તો કોઈ શંકા નથી. એટલે x દિશાની રેખીય ગતિ એટલે મુક્તતાનો અંશ એક e, y માં એટલે e અને z માં એટલે એક e એટલે ત્રણ તો મુક્તતાનો અંશ આવી જ ગયા. પહેલા તો કઈ તો પહેલા એ જ નોંધ કરી દેવાની છે. પહેલો સ્ટેપ કે આ વાયુના અણુ x y અને z દિશામાં રેખીય ગતિ કરે. બરાબર છે? તેનો મતલબ x y અને z દિશામાં જે છે એ રેખીય ગતિ કરે તો તેને અનુરૂપ ઊર્જા કેટલી આવે? તેને અનુરૂપ ઊર્જા ET બરાબર ½ mvx². x દિશાની ગતિ ઊર્જા આટલી, y ની આટલી અને z ની આટલી. આ ત્રણ તો થઈ જ ગઈ. તેને અનુરૂપ ગતિ ઊર્જા આટલી x ની, y ની, z ની થાય. x y z ની આટલી. તો એનો મતલબ શું થયો? આ એક પ્રકારની ગતિ, આ એક મુક્તતાનો અંશ, y દિશાની ગતિ, આ એક બીજો અને આ એક ત્રીજો. તો આપણે એમ કહી શકીએ કે આમ તેમની રેખીય ત્રિપરિમાણની ગતિના લીધે ઊર્જાના કેટલા પદ આવે? 1 2 અને 3. ઊર્જાના 3 પદ આવે અને એના લીધે મુક્તતાનો અંશ કેટલો થાય? આમ એક પ્રકારની ગતિ એટલે x દિશાની ગતિ એટલે એક મુક્તતાનો અંશ, y ને એટલે બીજો, z ને એટલે ત્રીજો. તો આ ત્રણ પદ થઈ ગયા. એટલે આપણે કહીએ કે આમ ત્રિપરિમાણની રેખીય ગતિના લીધે ત્રિપરિમાણની રેખીય ગતિને લીધે મળતા મુક્તતાનો અંશ જેટલી અલગ અલગ ગતિ કરે એટલો એટલે રેખીય ગતિ ત્રણ અલગ અલગ દિશામાં થઈ ગઈ એટલે મુક્તતાનો અંશ ટોટલ આવે અહીંયા રેખીય ગતિના જો હજી આ બીજી ગતિ કરી વિચારવાનું છે. સરવાળો થઈને ટોટલ મળે દ્વિપરિમાણના. હજી તો એક જ વિચાર્યું. હવે આ લોકો શું કરતા હોય તો ધ્યાનથી મારી વાતને જે છે તમે નિહાળજો. દાખલા તરીકે આ લીલો ભાગ જે છે એ કાર્બન છે, આ બ્લુ ભાગ ઓક્સિજન છે. દેખાય તમને? બે એક કાર્બન અને એક ઓક્સિજનનો પરમાણુ ભેગો થઈને CO બનાવી કાર્બન ઓક્સાઇડ. આ એનો અણુ આવી રીતના છે. આ એક અક્ષ ઉપર છે. તો હવે એનો અણુ આમ ફરી ગયા. આ કઈ અક્ષનું લક્ષણ ફેરવું? B અક્ષનું લક્ષણ આમ ફેરવો કહેવાય. તો આ કઈ ગતિ કઈ ગઈ? ચાર્જ ગતિ. ઓમેગા 1 કોણીય વેગ કે કામ કરીએ કે તો અહીંયા દર્શાવ કે અણુ જે છે આવી રીતના ચાર્જ ગતિ જે બીજી કરી કેટલી અક્ષનું લક્ષણ કરી ચાર્જ ગતિની વાત કરું
તો આ પેલો મોલેક્યુલ, આ બીજો, આ ઊભી અક્ષ, અને એના પછી આ ઓમેગા વેગથી ઓમેગા 1 વેગથી આમ ચાર્જ ગતિ કરતો લાગે છે. હે તો એક આ રીતના ચાર્જ ગતિ કરે આમ, અને પછી બીજો કેમ કરીએ કે આમ કરીએ કે આમ આ બહાર આવતી અક્ષને અનુલક્ષીને આમ ફરીએ કે જો તો આમ આમ એક આમ કરીએ કે પોતાની અક્ષ સિવાયની અક્ષને અનુલક્ષીને ફરે એક આમ ને એક આમ, પોતાની અક્ષ ઉપર એક અક્ષ ઉપર પોતે હોય તો આ અક્ષ સિવાયની બીજી અક્ષને અનુલક્ષીને ફરીએ કે તો બીજો આમ ફરીએ કે ત્રિપરિમાણમાં વિચારજો આમ બહાર આવતી અક્ષને અનુલક્ષીને આમ ઓમેગા 2 વેગથી આમ ફરતો આમ બહાર આવતી અક્ષને અનુલક્ષીને આમ આ કે ના પોતે આમ એના જોડતી અક્ષ છે દોસ્તો, તો આ બહાર આવતી અક્ષને અનુલક્ષીને આમ ઓમેગા 2 વેગથી આમ ફરી શકે. તો આ ભાગ બીજો થયો કે આપેલોના ચાર્જ ગતિ આ બે પ્રકારની ચાર્જ ગતિ કરીએ કે આ મોલેક્યુલ એક ઊભી અક્ષને અનુલક્ષીને એક આ બહાર આવતી અક્ષને અનુલક્ષીને ચાર્જ ગતિ, એ બે ચાર્જ ગતિ થાય તો એમ કહી શકાય કે દ્વિપરમાણિક વાયુ કેવી ગતિ આપે છે? ચાર્જ ગતિ. તો દ્વિપરમાણિક વાયુની ચાર્જ ગતિ સાથે સંકળાયેલ ઉર્જા. પહેલા ઉર્જા ગણી લઈએ. એટલે મુક્તતાનો ઓટોમેટિક આવે એક પ્રકારની ગતિ આવે, હાફ ડેબિટી ઉર્જા હોય તો ફિક્સ. તો જો એને રોટેશનલ મોશનના લીધે યાદ લખું તો 1/i1 ઓમેગા 1 નો સ્ક્વેર સરેરાશ બધા આનો અલગ અલગ વ્યક્તિ કરતા એટલે એનો સરેરાશ લીધેલું છે. તો એક આ આવે ઉર્જા ઓમેગા 1 વ્યક્તિ કરે એટલે ઓકે દોસ્તો. ચાલો વત્તા બીજી હજી એક ને અનુલક્ષીને કરીએ કે ઓમેગા 2 નો સ્ક્વેર એટલે આ બે કઈ રીતના આવ્યું તો કે તે પોતે જે અક્ષ પર જોડાયેલ હોય તે સિવાયની અક્ષને અનુલક્ષીને થતી ચાર્જ ગતિ. તેનો મતલબ આવી ગતિ લોકો કરી શકે. તો હવે તમે વિચારો જોઈએ તો મુક્તતાનો અંશ કેટલો થયો? ચાર્જ ગતિ હારે કેટલી ચાર્જ ગતિ કે બે અક્ષને અનુલક્ષીને થઈ તો બે બીજા મુક્તતાના અંશ આવ્યા છે. તો ચાર્જ ગતિ સાથે સંકળાયેલ મુક્તતાના અંશ આમ ચાર્જ ગતિ પેલા ટોટલ ઉર્જા લો કામ E બરાબર ET પ્લસ ER રોટેશનલ મોશન અને રેખીય ગતિ એટલે આનો સરવાળો તો ટોટલ કેટલા થયા? ચાર્જ ગતિ લીધે મુક્તતાના અંશ, આમ ચાર્જ ગતિના લીધે મુક્તતાનો અંશ એટલે એક પ્રકારની ગતિ એક જ અંશ લાવે યાદ રાખવાનું. પણ એક x દિશામાં થાય ને એક y માં થાય તો બે એમ થયા. તો ચાર્જ ગતિ બે પ્રકારની હોય મુક્તતાનો અંશ કેટલો આવ્યો? અહીંયા બે પ્રકારની ચાર્જ ગતિ એ દેખાય છે. જેટલા પ્રકારની ગતિ થાય એટલા એના શું હોય વિદ્યાર્થી મિત્રો? મુક્તતાના અંશ હોય. તો દ્વિપરમાણિક વાયુ માટે આ તો થાય સાથે આ પણ થાય. રેડ કલરની માર્કર કે જે ત્રણ દેખાતા એ તો થાય સાથે આ પણ થાય. સોરી અહીંયા બે. તો કેટલા થયા ટોટલ મુક્તતાના અંશ? 5. હવે ઘણા જે છે ચાર્જ ગતિ સાથે રિજિડ રોટેટર અને રિજિડ રોટેટર એ ચાર્જ ગતિ ધરાવતા કહેવાય. અમુકમાં એવું લખ્યું હોય કે દ્વિપરમાણિક વાયુ કંપની ધરાવે છે. તાપમાનના લીધે કંપની ધરાવતો હોય. દ્વિપરમાણિક વાયુ 5 પ્રકારના મુક્તતાના અંશ ધરાવે. આટલા તો ફિક્સ જ, આટલા તો એ લોકો ધરાવતા જ હોય. તદ ઉપરાંત જો તમને એવું કે લખેલું હોય કે એક કંપન પ્રકારની પણ ગતિ ધરાવે છે તો કંપન ગતિમાં કેટલા મુક્તતાના અંશ આવે અને આમ થાય તો ટોટલ કેટલા પ્રકારના મુક્તતાના અંશ થાય એ મારે અહીંયા તમને જે છે તે જાણવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એની કંપન પ્રકારની જે છે એ ગતિ વિચારીએ. તો આને આપણે ઇરેઝ કરીએ અને તમને એવું લખ્યું હોય એવું ચોખવટ કેવી હોય કે એવી ચોખવટ કેવી હોય કે દ્વિપરમાણિક વાયુ કંપન ગતિ ધરાવે છે. તો એમાં શું આવે? દ્વિપરમાણિક વાયુ કંપન ગતિ ધરાવે છે. તો દ્વિપરમાણિક વાયુ દોસ્તો કંપન ગતિ ધરાવે તો શું થાય? તો ધ્યાનથી જોજો. આ વાયુ છે, આનો અણુ છે, એ કઈક આ અક્ષને અનુલક્ષીને આમ ઘડીક આમ જાય છે, ઘડીક આમ જાય છે. તો
તો ધારો કે વાયુ જે છે વાયુનો અણુ વાય અક્ષને અને વાય કહીએ વાય અક્ષને અનુલક્ષી કંપન કરે છે. કંપન એટલે આમાં તાપમાનના લીધે પોતાની જગ્યાની આસપાસ આમ કંપન જે કરતો હોય આમાં જેવો એ બતાવ્યો છે. આની મૂળ જગ્યા છે એની આજુબાજુ આમ કંપન કરતો બતાવ્યો. જો દેખાય તમને? આમ કંપન કરે દેખાય તમને? આમ કંપન કરે તો વાયુનો અણુ વાય અક્ષને અનુલક્ષીને કંપન કરે છે. તો જોજો એક જ ગતિ એવી છે, એક જ અક્ષને અનુલક્ષીને ગતિ થાય છે. એક દિશાની ગતિ આવે, એક મુક્તતાનો અંશ, કારણ કે ઊર્જા તો એક જ પદ આવે. પણ આમાં શું થાય છે? જો એક જ અક્ષ પર કંપન ગતિ થતી હોય તો ઊર્જા બરાબર જે કંપન કરતો એટલે એની પાસે ગતિ ઊર્જા હોય તો ઊર્જા બરાબર એક તો ગતિ ઊર્જા ધરાવે અને મૂળ સ્થાનની આસપાસના સ્પ્રિંગની જેમ આમ ડોલનો કરે એટલે આમ દૂર ગયો હોય સ્પ્રિંગ જેમ ખેંચાય એમાં એનું મૂળ સ્થાન છે એટલે આમ ખેંચાણું, મધ્યમાં સ્થાને ગયો આમ ગયો એટલે ગતિ સાથે જેમ સ્પ્રિંગમાં કેમ હોય આમ સ્પ્રિંગ હોય તો અહીંયા મૂળ સ્થિતિ હોય એને આમ ખેંચો તો ઉપર નીચે આમ ડોલન કરો તો એની પાસે ગતિ ઊર્જા હોય અને ખેંચાયેલી અવસ્થામાં એટલે સ્થિતિ હોય તો અહીંયા એવું જ હોય. આ જે છે કંપન કરે વિદ્યાર્થી મિત્રો કોણ? આ જે મોલેક્યુલ એની ઊર્જા જે છે ગતિ ઊર્જા વત્તા કઈ ઊર્જા હોય એની પાસે બીજી સ્થિતિ ઊર્જા એટલે પોતાના મૂળ સ્થાનથી વિચલિત થાય એટલે સ્થિતિ તો એની પાસે હોય. તો ખાસ યાદ રાખજો કે એક કંપન ગતિ કરતો હોય એક જ અક્ષમાં તેમાં ગતિ આવે સ્થિતિ આવે. સમજ્યા તમે? તો એનું સૂત્ર એ લખું ગતિ ઊર્જા એટલે વના y અક્ષને અનુલક્ષીને કરે નામ લખાય વના m y નો સમય સાથે નીકળે એટલે y અક્ષ પરનો વેગ આપે એનો વર્ગ આ ગતિ અને સ્થિતિ એટલે સ્પ્રિંગની જેમ એટલે 1/2 k y2 જ્યાં k બરાબર શું લખાય ડોલરનો બળ અચળાંક. ડોલર જેમ સ્પ્રિંગનો બળ અચળાંક આવે એમાં ડોલર થાય છે કે ડોલરનો બળ અચળાંક અને y એટલે એના જે યામાક્ષ જે છે મધ્યમાં સ્થાનથી યામાક્ષનું અંતર જે અંતરી ડોલર હોય મધ્યમાં સ્થાનથી યામાક્ષનું અંતર મધ્યમાં સ્થાનથી યામાક્ષનું અંતર તો એક જ પ્રકારની કંપન ગતિ હોય એક જ અક્ષને અનુલક્ષી. જો ચાર ગતિ દાખલા તરીકે ઊભી અક્ષને અનુલક્ષી હોય એને x અક્ષ કહીએ તો એનું મુક્તતાનો અંશ એક જ આવે. પછી એક z અક્ષને અનુલક્ષીને z અક્ષને અનુલક્ષીને કયો ચાર ગતિ તો મુક્તતાનો અંશ એ લોકો પાસે તો કેટલો આવે એક એક. પણ જો તમે એવું કહો કે એક જ અક્ષ પર કંપન ગતિ કરે છે તો એ કંપન એક જ એવી છે કે એમાં બે ઊર્જા સમાયેલી હોય ગતિ અને સ્થિતિ. તેનો મતલબ શું થયો કે આમ આ કંપન ગતિની કુલ ઊર્જા મુક્ત કુલ ઊર્જા જોજો એક મુક્તતાનો અંશ એક પ્રકારની ગતિ હાફ કેવીટી હજી એકવાર હાફ કેવીટી સ્થિતિ ઊર્જા આવે તો કેટલી વાર હાફ કેવીટી આવી કેટલી વાર હાફ કેવીટી આવી છોકરા જો તો દેવની કેટલી વાર હાફ કેવીટી મૂકું તમે બે વાર આવ્યું તો આમ કંપન ગતિની ઊર્જા બરાબર કેટલી કંપન ગતિની ઊર્જા બરાબર હાફ કેવીટી બે વખત એટલે બે વાર હાફ કેવીટી. આ બે જે છે એક પ્રકારની ગતિ હાફ કેવીટી ઊર્જા હોય પણ એ આગળ બે ગુણાકારમાં આવે છે. તો હું કહેવા શું માંગુ છું કે કંપન ગતિ એક જ એવી છે કે એક જ અક્ષને અનુલક્ષીને થતી હોય ને તો એ બે મુક્તતાના અંશ આવે. બાકી x દિશામાં રેખીય ગતિ હોય તો એક મુક્તતાનો અંશ, y દિશામાં હોય તો એક રેખીય હોય તો z દિશામાં રેખીય હોય તો મુક્તતાનો અંશ એક. ચાર ગતિ x અક્ષને ઊભી અક્ષને અનુલક્ષીને થતી હોય તો મુક્તતાનો અંશ એક, આડી અક્ષને અનુલક્ષીને થતી હોય તો મુક્તતાનો અંશ એક. પણ આ કંપન ગતિ એક જ એવી છે રેડ કલરથી લખું છું એમાં બે ઊર્જાના પદ આવે એટલે ખાસ કંપન ગતિ એક જ એવી છે કે જે કોઈ એક અક્ષ પર થતી હોય કોઈ એક અક્ષ પર થતી હોય તો પણ એમાં કેટલા મુક્તતાના અંશ આવે એક જ અક્ષ પર. નકર એક અક્ષ પર રેખીય ગતિ હોય કોઈ એક અક્ષરને અનુલક્ષીને ચાર ગતિ હોય તો મુક્તતાના અંશ એક જ આવે. પણ કંપન ગતિ જે કેવી છે કે જે કોઈ એક અક્ષ પર થતી હોય તો પણ મુક્તતાના અંશ કેટલો આવે બે આવે. ખાસ યાદ રાખજો કોઈ એક જ અક્ષને અનુલક્ષીને થતી હોય તો મુક્તતાનો અંશ બે, કોઈ એક જ અક્ષને અનુલક્ષીને
કંપન ગતિ થતી હોય મુક્તતાનો અંશ કેટલો આવે 2 અલગ અલગ માર્ગ પરથી એટલે લખો છે યાદ રહે શું કામ 2 એનું કારણ છે કારણ કે તેમાં અંદર ખાને તેમાં 2 જુદા જુદા પ્રકારની ઊર્જા છે એટલે એક પ્રકારની ઊર્જા હોય એટલે હાફ કેવીટી ઊર્જા આવે સમવિભાજનના નિયમ પ્રમાણે 2 ઊર્જા હોય તો ટોટલ 2 વાર હાફ કેવીટી એટલે 2 મુક્તતાના અંશ થઈ ગયા ને એટલે એમ કે કારણ કે તેમાં 2 પ્રકારની ઊર્જા સમાયેલી છે એટલે તો દોસ્તો દ્વિપરમાણિક વાયુ માટે જ્યાં પણ આખું બોર્ડ જે છે કોની માટે છે કંપન માટે તો દ્વિપરમાણિક વાયુ કંપન ધરાવતો હોય તો એક જ અક્ષને લક્ષીને એના કંપન થતા હોય જે પોતે જે અક્ષ ઉપર જોડાયેલો હોય બાકીની 2 અક્ષને લક્ષીને ચાર્જ કરતી હોય એટલે પોતાની અક્ષ ઉપર કંપન હોય કંપન તમને કીધું હોય કેટલા થાય છે કેટલી અક્ષ મુજબ તો એ મુજબ એની જે છે કંપન મુજબ એક પ્રકારની અક્ષ માટે કંપન એટલે 2 મુક્તતાના અંશ આવે ઓકે તો આમ એક અણુ જે છે એ ટોટલ કેટલા પ્રકારની ગતિ ધરાવે છે દ્વિપરમાણિક એની ઊર્જાનું લિસ્ટ બનાવી હવે ઓકે તો આ લિસ્ટ બનાવીએ કમ્પ્લીટ કંપન ગતિ એટલે 2 મુક્તતાનો અંશ લેવાનો કારણ કે એમાં 2 ઊર્જા હોય એટલે તો અહીંયા આપણે આવી રીતના કહીએ કે દ્વિપરમાણિક વાયુ માટે ઊર્જાના કેટલા અલગ અલગ જે છે પોસિબલ મતલબ કે કેટલી અલગ અલગ પ્રકારની ઊર્જા હોય એનું લિસ્ટ બનાવીએ તો આમ દ્વિપરમાણિક વાયુ માટે દ્વિપરમાણિક વાયુ માટે પહેલી રેખીય ગતિ સાથે સંકળાયેલ ઊર્જા રેખીય ગતિ સાથે સંકળાયેલ ઊર્જા કેટલી હોય 3 અલગ અલગ દિશામાં x દિશામાં y અને z એટલે એક રેખીય ગતિ એક જ પ્રકારનું પદ ધરાવે એટલે ટોટલ એને e વડે બતાવો તો હાફ x દિશાની રેખીય ગતિ હાફ y દિશાની રેખીય ગતિ હાફ z દિશાની રેખીય ગતિ આ રેખીય ગતિ સાથે સંકળાયેલી ઊર્જા કહેવાય એ જ રીતના ચાર્જ ગતિ સાથે સંકળાયેલી ઊર્જા રોટેશનલ મોશન કયો તો હાફ એનું સૂત્ર આવું થાય ને I1 ઓમેગા સ્ક્વેર હાફ I2 ઓમેગા સ્ક્વેર અને ત્રીજી કંપન ગતિ હોય ને કંપન ગતિ એમાં એક જ પ્રકારની કંપન ગતિ થતી હોય ને એક જ અક્ષ માટે તો પણ વાઇબ્રેશનના લીધે એની વડે લખો તો પણ એમાં 1/m dy/dx નો x વત્તા 1 સ્થિતિ ઊર્જા ky સ્ક્વેર અચળ સ્થિતિ ઊર્જા સૂત્ર સ્પ્રિંગ માટે kx ના સ્ક્વેર મુજબ આ રીતના જે છે એ ઊર્જા ધરાવે તો આમ કુલ ઊર્જા જે છે કુલ ઊર્જા E બરાબર રેખીય ગતિની રોટેશનલ ગતિની ચાર્જ ગતિના સરવાળા જેટલી મળે બરાબર છે પણ ખાસ ચાર કંપન ગતિની યાદ રાખજો કંપન ગતિ સાથે સંકળાયેલી એક પ્રકારની કંપન ગતિ અને 2 ઊર્જાના પદ આવે એક અક્ષ માટે 2 ઊર્જાના પદ આવે એટલે ગમે ત્યાં કોઈ એમ કહે કે બાકી ચાર ગતિ આરે સંકળાયેલી ઊર્જા કોઈ રેખીય ગતિ સાથે એક જ રેખીય ગતિ સાથે સંકળાયેલી ઊર્જા કે એક જ દિશાની રેખીય ગતિ કે એક જ દિશાની રેખીય ગતિ સાથે સંકળાયેલી ઊર્જા કે તો કેટલી આવે હાફ કેવીટી રીતના એક જ દિશાની ચાર્જ ગતિ કે તો કેટલી લેવાની ઊર્જા x દિશાની y દિશાની કે તો એક જ દિશાની ચાર્જ ગતિ ઊર્જા એક જ દિશાની ચાર્જ ગતિ સાથે સંકળાયેલી ઊર્જા કેટલી લેવાની બોલો બોલો છોકરાઓ હાફ કેવીટી પણ ખાસ એક જ દિશાની કંપન ગતિ કે તો કંપન ગતિ સાથે સંકળાયેલી ઊર્જા તો કેટલી લખવાની 2 વખત હાફ કેવીટી કારણ કે 2 અલગ અલગ પદ આવે બે ઉડે તો કેટલો જવાબ આવે ખાલી કેવીટી પેટી મને આવે તો રેખીય ગતિ સાથે એક જ પ્રકારની કંપન ગતિ કે ને તેની માટે ખાસ યાદ રાખજો ભૂલ ના પડવી જોઈએ ઓકે તો આના ઉપરથી આપણે એક સરસ મજાનું એક સૂત્ર બનાવવું છે વાયુની આંતરિક ઊર્જાનું સૂત્ર મુક્તતાના અંશના સ્વરૂપમાં મુક્તતાનો અંશ જે છે એ મુજબ એની ટોટલ ઊર્જા થાય તો એ મુજબ જે છે એ સૂત્ર આપણે મેળવી ગયા દ્વિપરમાણિક વાયુ માટે મુક્તતાના અંશ સમજાવી દીધા હવે આપણે શું સૂત્ર બનાવીએ કોના માટેનું સૂત્ર બનાવીએ વાયુની
કયું ઉર્જાનું સૂત્ર કીધું તમે? તો કે વાયુની આંતરિક ઉર્જાનું સૂત્ર, વાયુની આંતરિક ઉર્જાનું સૂત્ર કોના ફોર્મમાં મેળવવાનું છે? મુક્તતાના અંશના પદમાં મેળવો. બરાબર. વાયુની આંતરિક ઉર્જાનું સૂત્ર મુક્તતાનો અંશ જે છે એ મુજબ એની આંતરિક ઉર્જા મળે એના પદમાં જે છે એ આપણે મુક્તતાનું જે છે એ આંતરિક ઉર્જાનું સૂત્ર એ બનાવવા જઈએ છીએ. જોજો આંતરિક ઉર્જા તો એક પ્રકારની ગતિ અરે હાફ કેવીટી છે. પેલા તો n અણુ હોય તો n અણુની કેટલી અને એક અણુ દીઠ જે છે એ ઉર્જા હાફ કેવીટી એટલે હું આવું સૂત્ર બનાવી દેજો. વાયુના અણુની આંતરિક ઉર્જા બરાબર શું આવશે સૂત્ર? આંતરિક ઉર્જા બરાબર તો એક તો વાયુના અણુની સંખ્યા પેલા ટોટલ સંખ્યા મુજબ હોય વાયુના અણુની સંખ્યા પછી વત્તા એક પ્રકારની ગતિ આવે હાફ કેવીટી હોય તો જેટલા પ્રકારની ગતિ હોય એટલા મુજબની ઉર્જા આવે. તો જેટલા પ્રકારની ગતિ એટલે કે મુક્તતાનો અંશ અને ગુણ્યા એક પ્રકારની ગતિ આવે જે સંકળાયેલી ઉર્જા હોય એટલે આવે જેટલો મુક્તતાનો અંશ હોય એટલી ઉર્જા ટોટલ ગુણાકારમાં આવે એટલે એક પ્રકારની ગતિ સાથે સંકળાયેલી ઉર્જા. સમજી ગયા કે વસ્તુ શબ્દોમાં કે ભાઈ ટોટલ ઉર્જા તમારે જોતી હોય તો n અણુ હોય તો n અણુની જોતી તો n અણુ વત્તા એક પ્રકારની ગતિ સાથે જે સંકળાયેલી ઉર્જા હોય એમાં જેટલા પ્રકારની અલગ અલગ ગતિ હોય એટલી ઉર્જા એડ કરી દે એટલે ટોટલ ઉર્જા તો જ મળે કે 5 પ્રકારની ગતિ થતી તે 5 લખવાની. એ 5 ગતિ વત્તા એક ગતિ સાથે જે સંકળાયેલી ઉર્જા એડ કરો એટલે ટોટલ 5 પ્રકારની ગતિ સાથે મળી જાય ને એમાં n અણુ હોય તો એમાં એડ કરી દેતા એટલે ગુણાકાર સોરી એડ નહીં ટૂંકમાં એક પ્રકારની ગતિ આજે હાફ કેવીટી હોય એવી અલગ અલગ ગતિ થતી જેટલા પ્રકારની ઈ ઉમેરી દો એટલે એક અણુની ટોટલ 5 પ્રકારની ગતિ થતી હોય તો 5 8 ની થતી 5 એ મુજબ ટોટલ ઉર્જા મળી જાય. તો શું આપે? એક અણુની કુલ ઉર્જા આટલું અને n આને નો એટલે n અણુની કુલ મળી જાય આંતરિક ઉર્જા ટોટલ જે થાય. તો આ સૂત્રને હવે શબ્દમાં લખીએ તો આંતરિક ઉર્જા u બરાબર વાયુના અણુની સંખ્યા મળેલા પણ મુક્તતાના અંશને m પડેલા પણ એક પ્રકારની ગતિ આવે કેટલી ઉર્જા હાફ કેવીટી કા ટોટલ અણુ સાથે સંકળાયેલી છે એ કુલ ઉર્જાનું વિદ્યાર્થી મિત્રો સૂત્ર છે. હવે આને આપણે થોડું અલગ ફોર્મમાં લઈ જઈએ મોલના સ્વરૂપમાં. એમાં સમજી ગયા તમે આખી વાત કે એક પ્રકારની ગતિ હોય જેટલા પ્રકારની ગતિની આને ગુણો અને એના આને ગુણો એટલે કુલ ઉર્જા મળી જાય. ઓકે દોસ્તો, હવે n ની કિંમત મૂકીએ. આ મોલ μ બરાબર તમે શું લખો છો? n ના છેદમાં એને લખો છો ને અને આમે જ આવશે તો u બરાબર μ ગુણ્યા n પેટી માટે વાત અને આ એક m ના m હાફ કેવીટી m ના m રેડી. એટલું હવે kb ગુણ્યા n r યાદ છે r બરાબર નો અમલ કરો r બરાબર kb ગુણ્યા n પાણી જગ્યાએ જે છે આ n ગુણ્યા kb ની યાદ રાખતા આપણે u બરાબર શું થયું? હાફ મ્યુ n ગુણ્યા kb એટલે r ft આવું થયું. હવે દાખલા તરીકે વાયુનો મોલ એક લઈ લો તો FRP થાય પણ આપણે અત્યારના જનરલ સૂત્ર એમ રાખીએ છીએ u અણુ સાથે સંકળાયેલી ઉર્જા છે mu f RT આ વાયુની આંતરિક ઉર્જાનું સૂત્ર મુક્તતાના અંશ ઉપરથી આવું આપણે કહી શકીએ. પણ એક વસ્તુ ભૂલતા નહીં. જો હું એમ લખું કે કંપન ગતિ એક અક્ષ ઉપર થાય છે તો મુક્તતાના અંશ મહેરબાની કરીને 2 લેજો કારણ કે અહીંયા હાફ કેવીટી ઉર્જાની સાથે નથી સંકળાયેલી હોય ખાલી કેવીટી હોય છે એટલે એક જ કંપન ગતિમાં 2 ઉર્જા હોય છે એટલે 2 લેજો મુક્તતાના કંપન ગતિ એક જ અક્ષ ઉપર હોય તો. બાકી રેખીય ગતિ કીએ તો x y z દિશાની એટલે 3 મુક્તતાના અંશ. ચાપ ગતિ કીએ તો 2 અક્ષને અનુલક્ષીની હોય તો 2 પણ કંપન ગતિ એક જ અક્ષ ઉપર કીએ તો 2 મુક્તતાના અંશ. 2 અક્ષ ઉપર કીએ તો 4 3 અક્ષને અનુલક્ષીને કંપન ગતિ કીએ તો 6 મુક્તતાના અંશ. અહીંયા એ મુજબ મુક્તતાના અંશ ગણી અને તમે વિદ્યાર્થી મિત્રો વાયુની કઈ ઉર્જા
બતાવી શકો છો, આંતરિક ઉર્જા અહીંયા જે છે એ રજૂ કરી શકો છો. તો અહીંયા આંતરિક ઉર્જાનું આપણે સૂત્ર જે છે કે આ રીતના બતાવી શકીએ. તો આંતરિક ઉર્જાનું સૂત્ર યાદ રાખજો. જો વાયુનો જથ્થો 1 મોલ લેવામાં આવે, વાયુનો જથ્થો 1 મોલ હોય, 1 મોલ હોય તો શું થઈ જાય સૂત્ર આંતરિક ઉર્જાનું? 1/2 FRD. પછી કોઈ એમ કહે દાખલા તરીકે એક પરમાણિક વાયુ હોય તો પછી આ રીતના બનાવી ને એક પરમાણિક વાયુ મુક્તતાનો કેટલો હોય? બરાબર રેખીય ગતિ થાય 3 તો કેટલી વાર ઉર્જા U બરાબર 3/2 RT. આયું તો દ્વિપરમાણિક હોય ચાર્જ ગતિ ખાલી હોય તો 5/2 RT આંતરિક ઉર્જા. કંપન ગતિ હોય એક જ અક્ષ માટે તો 7/2, કારણ કે એક કંપન ગતિ 2 લાવે ને મુક્તતાનો અંશ, એટલે ચાર્જ ગતિ હોય તો 5/2 RT, કંપન ગતિ હોય તો 7/2 RT. આવી રીતના તમે લખી શકો. તો અલગ અલગ